टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિકાસના દાવા વચ્ચે સમગ્ર દેશમાંથી છાશવારે ચિંતાજનક દ્રશ્યો સામે આવતા રહે છે। સૌથી પહેલા મહારાષ્ટ્રના નાસિકમાંથી સામે આવેલા આ દ્રશ્યો જુઓ કે જે વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યા છે। ગુજરાતના છોટાઉદેપુરમાં જેમ છાશવારે સગર્ભાઓને સારવાર માટે જોડીમાં લઈ જવાનો વારો આવે છે, કંઈક તેવા જ દ્રશ્યો મહારાષ્ટ્રના નાસિકમાંથી પણ સામે આવ્યા છે। અહીંના ઇગતપુરીના ખેરેવાડીમાં રહેતી એક બીમાર મહિલાને સારવારની જરૂર પડી, પરંતુ હોસ્પિટલ સુધી પહોંચવા માટે ન તો એમ્બ્યુલન્સ મળી કે ન તો કોઈ ખાનગી વાહન, કારણ કે તે ગામ સુધી પહોંચી શકે તેવો કોઈ રસ્તો જ ન હતો। આખરે મહિલાને જોડીમાં નાખીને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી। 3 જેટલા નદી નાળા વટાવતા ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થઈ જંગલ વચ્ચે લગભગ 4 કિલોમીટરનું અંતર કાપીને મહિલાને હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી। મુદ્દો એ છે કે આ 4 કિલોમીટર દરમિયાન જો કોઈ દુર્ઘટના સર્જાઈ ગઈ હોત તો ભૂતકાળમાં આ જગ્યા પર પુલ અને રસ્તો બનાવવાનો પ્રસ્તાવ મુકાયો હતો। જિલ્લા અધિકારીએ જાતે સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું, પરંતુ આજ દિન સુધી ન તો રસ્તો બન્યો ન તો પુલ બન્યો। મળતી વિગતો અનુસાર ખેરેવાડી એક અંતરિયાળ આદિવાસી ગામ છે, જે આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે। ખાસ કરીને વરસાદી ઋતુમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। કાચા રસ્તા અને પૂર જેવી સ્થિતિને પગલે ગામની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે, અને તેમાં પણ જો કોઈને હોસ્પિટલમાં સારવારની જરૂર પડે તો આવી રીતે જોડીમાં લઈ જવાનો વારો આવે છે। પરંતુ વિકાસના દાવાઓ કરતા તંત્રને ગ્રામજનોની આ પીડા ક્યારે દેખાશે તે સૌથી મોટો સવાલ છે।